મોક્ષ માર્ગની વાત ઉપડી, એમાં બધા મંડળમાં તૈયાર થઈ ગયા, લેવા તૈયાર. ઉત્સાહ આવી ગયો કે આ મોકો આવી ગયો છે, લઈ લઈએ મોક્ષ. એમાં લેવા તો આવ્યા પણ પરસેવો છૂટી ગયો. ભગવાનની કૃપા એ દીવો ઉપર છે ને છે જ. આપણે જરા સીધા રહેવાની વાત છે. એનો આશરો એ આપણા જીવનનો એક દ્રઢ જોઈએ, અને આશરામાં કોઈ ફેર ન હોય, નિશ્ચયમાં કોઈ ફેર ન હોય, નિષ્ઠામાં કોઈ ફેર ન હોય. તો સ્વામી કહે છે કે ભગવાન પછી આપણે બધું સંભાળે છે. ફોટાવાળા નથી કહેતા કે તમે જરા હસતું મોડું રાખો, બાકી બધું સંભાળી લઈશ. ફોટાવાળા આપણને એમ કહે કે તમે જરા હસતું મોડું રાખો, બાકી બધું તમારું કવર હું બરોબર વ્યવસ્થિત કરી દઈશ. પણ આપણે પછી તેગડીએ કરીએ તો ભાઈ કે ફોટાવાળાને કે ત્યાં મારું મોડું બગાડી નાખ્યું. ત્યાં બગાડ્યું એને જ તમે પોતે જ બગાડ્યું. એને તો કહ્યું હતું કે તમે હસતું મોડું રાખો, ને પછી આપણે અવરું કરીએ તો પછી ક્યાંથી થાય. એમ મારે કે આપણે ભગવાનને વિશેનો જે આપણે દ્રઢતા નિશ્ચય બરોબર હોય તો ભગવાન પછી ઉકાલે છે. પછી એ જીવને છોડતા નથી, ગમે તેમ કરીને પણ ફરી પાછળનો તાલ લે. ત્યાં આંબો શેઠ, એને ખરેખર મારાની નિષ્ઠા, શ્રદ્ધા, દ્રઢતા બધી હતી, પણ સહેજ મારાને વિશે થોડો ભાવ આવી ગયો. પણ પછી મહારાજે એને મૂક્યો નહીં. કહેવાની વસ્તુ શું છે, એનું મન પાછું પડી ગયું. સત્સંગમાં આવતા થઈને ગઢડાથી દરરોજ 4 વાગે ઉઠીને આવે ને મહારાજને દાંતન આપે, અને મહારાજને દરરોજ ન્યાલ તમે અમને ન્યાલ કર્યા. શું કહે કે તમે મળ્યા અને અમે ન્યાલ થઈ ગયા. તમે એટલે મહારાજનું નામ એને ન્યાલકરણ નામ પડેલું. બધા ઘણા આપણે તો 1008 છે, પણ આ એક વધારાનું કરેલું એને ન્યાલકરણ. અને એ પ્રમાણે છે. પણ કેટલાક આપણે કુસંગી માણસો કે જે એવા હોય બોલે કે સ્વામિનારાયણ સહેજે મળ્યા અને ભક્તોને ભિખારી કર્યા. એને બિચારાને કેમ એવું લાગે કે ભગવાનને ભિખારી કરવા માટે ભગવાન તો કોઈ આયા નથી. ભગવાન આવે છે દરેકને સુખિયા કરવા માટે જ. એટલે એ મારે કહે છે ને, અન્ન વસ્ત્ર ને આબરૂ એ ભગવાન આપણી સાચવે છે. એમાં આપણું કોઈ જાતનો વાંધો આવે નહીં. આપણી મહત્વકાંક્ષાઓ હોય કદાચ પૂરી ન થાય, પણ બીજી રીતે પોતાના થયા છે એની આટલી તો મારા ધ્યાન રાખે, એટલે ન્યાલ કરે છે. ન્યાલ નથી કરતા એવું નહીં. એટલે આ લોકમાં ન્યાલ થાય છે ને પરલોકમાં પણ ન્યાય થાય. આ લોકમાં શું કે એને સંસારમાં રહેવા છતાં સંસારમાં કોઈ જાતની આસક્તિ ન રહે એવી જાતનું મહારાજ એને માટે કરે છે. કે જે આસક્તિ એને તોડાઈ નાખે, અને આસક્તિ ન થાય એને માટે એને હંમેશા જાણપણું આપે, અને ભગવાનના વિશે પ્રીતિ રાખીને કર્યા કરે તો એને કંઈ વાંધો આવે નહીં. એટલે એ રીતે આપણને ન્યાલ કર્યા છે કે આ લોકની અંદર આપણે રહીએ છતાં બીજી જાતનું એવું સમજણ ને જ્ઞાનની દ્રઢતા થઈ છે, એટલે બંધાવા ના દે, કોઈ પદાર્થનું બંધાવા ના દે. અને બીજું આપણું કલ્યાણ, મોક્ષ, અને પછી ભગવાનમાં જે છે, ભગવાનમાં નિષ્ઠા છે, એટલે કલ્યાણ પણ થાય છે. એટલે એ રીતે આપણું બેય સુધારે છે. કયું સુધરે છે? આ લોકો સુધરે છે અને પરલોક પણ સુધરે છે. પણ પેલું આપણે થોડા આડાવડા થઈએ તો પછી બેય બગડે. બાવાનો બેય બગડે એમ કહે છે ને, કે એને એક તો બાવાનું બે શું બગડ્યું કે ઘર બહાર છોડ્યું, બધું પોતાનું સંસાર છોડ્યો અને મૂકીને બાવો થયો. એટલે વળી પાછું બાવો થયા પછી પાછી સંસારની આસક્તિ, પછી ત્યાં બાવાને પછી લોકો કંઈ પૈસા કેમ મળે, સંપત્તિ કેમ મળે, વિષય ભોગના યોગ કેમ, બધા એવી રીતે કરે તો બાવાના બે બગડ્યા નહીં. ના ઘર નહીં સુધાર્યું, ના અહીંયા સુધાર્યું. અહીંયા પાછું આ મનમાંથી જે આસક્તિ નથી ગઈ તો થયું. એમ સ્વામી કહે છે આપણે ભગવાન બેય સુધારે છે. એટલે આ લોકમાં આપણે એમાં જીવમાંથી કાઢી નાખે અને પરલોકની અંદર આપણને શાંતિ કરે. એટલે બે રીતે કરે છે. એટલે ભગવાન છે એ સર્વને આ પ્રમાણે સાચવે છે, એનું ધ્યાન પણ રાખે છે, અને અંતે રીતે કરે એમ. એ પેલા શેઠને, અંબા શેઠને થયું મહારાજને વિશે થોડો મનુષ્ય ભાવ આવી ગયો, એટલે ઘર ભેગા થઈ ગયા. ન્યાલ કર કરતા હતા કે આ સ્વામિનારાયણ એટલે બરોબર નથી, કે આવું બધું કરે બરોબર નહીં, અધર્મ જેવું થાય, બીજું તેવું થાય. પછી ઘર ભેગા થઈ ગયા, આવે નહીં, મહારાજના દર્શન કરવા ના આવે. પેલા દરરોજ સવારે ઉઠીને આવે ગઢડા, ચાલીને પગે ચાલીને, એટલો બધો મહિમા, એટલી બધી વાત. મહારાજને કહ્યું કે આજે આપણે આ ઘણા વખતથી આપણે આંબાશેઠ કેમ નથી આવતા?
ત્યારે બેઠા હોય ને સંતો ભક્તો બધા કે મહારાજ એ તો ધામમાં ગયા છે. મેં કે ધામમાં જાય ક્યાંથી? પણ હું એને તેડવા જઉં તારે આવે કારણ એમને એમ હોય જાય હોય. પછી મારે કે એ બીજું કંઈ છે. ત્યાર પછી કોકે કહ્યું મહારાજ થોડોક એને મનમાં અભાવ થઈ ગયો છે, અરુચિ થઈ ગઈ છે, એટલે આવતા નથી. એટલે મહારાજે મુક્તાન સ્વામીને મોકલ્યા. બિચારો ભક્ત સાચો છે, આવું થયું છે ને આવું આપણે આવ્યું છે, તો એને જઈને મુક્તાન સ્વામીને મોકલ્યા. મુક્તાન સ્વામી આંબા શેઠને વાત કરી કે આમાં મુક્તાન સ્વામી એટલે એક મા જેવો સ્વભાવ હતો કે કોઈ પણ કોઈનું સત્સંગમાંથી મન પાછું પડ્યું હોય તો એને જઈને વાતોચીતો કરીને, કોઈ સંતનું પડ્યું, કોઈ હરિભક્તનું પડ્યું, કોઈ છોકરાઓનું, બધું જેને ગમે તેનું મન પાછું પડ્યું હોય એને વાર્તા કરીને, મારાની મહિમાની વાતો કરીને પછી ધીરે ધીરે સત્સંગમાં લાવે. એટલે એ પ્રમાણે એમને એ પ્રમાણે જઈને વાત કરી આંબા શેઠને કે આંબા શેઠ કેમ તમે દેખાડ નહીં? મારે શું દેખાય બધું આમ છે. પછી મુક્તાન સ્વામી કહ્યું આંબા શેઠ ભગવાન તો નિર્વિકાર છે, એને કોઈ માયાનો વિકાર છે નહીં. એ તો માયાને જો અડે તો માયા પણ નિર્ગુણ થઈ જાય, માયાનો ભાવ પણ ટળી જાય, એવા ભગવાન તો સમર્થ છે. આપણે બધા ઢીંગલા ઢીંગલી છે એટલે એને એવો કોઈ વિકાર દેખાતો નથી કે આ મનુષ્ય કે આ સ્ત્રી છે કે આ પુરુષ છે. અક્ષરધામમાં એ ભાવ નથી. અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષના કોઈ ભાવ જ નથી. સ્ત્રીઓનું કલ્યાણ થાય છે તો સ્ત્રીઓ રહેતા હશે, એનો આકાર છે પણ મુક્ત જેવો બની જાય છે. પુરુષો જાય છે તો પુરુષોનો મુક્ત બને છે. એટલે ત્યાં કોઈ એવા વિકારિક ભાવ રહેતા નથી, ભગવાન ભક્તિ કરીને થઈ જાય છે. એટલે એ ભગવાનને વિશે આ જે ભાવ છે એ ખોટો છે. માટે મહારાજ આપણા ઉપર રાજી છે કરો એટલે વળી પાછું ચાલુ થઈ ગયું. એટલે ભગવાન કહેવાનું શું છે કે પોતાનો જે માને છે ને જે પોતાના વિશે જરા નિષ્ઠા છે પણ જરાક કંઈક આવું થઈ જાય એને ઉગારી લે છે, એને સંભાળી લે છે. કારણ કે ભગવાન એવા છે કે પોતે સંભાળે. ત્યારે કહેવાની વસ્તુ આપણે છે કે આપણે થોડા બરોબર વ્યવસ્થિત રહેવાનું કે એમની જે આજ્ઞા છે અને ઉપાસના છે, બે વસ્તુ આપણે દ્રઢ કરી લેવી. પછી કદાચ કોઈ વખત કારણસર આપણને આવો પ્રસંગ બની ગયો હોય તો પણ એ પછી આપણી સંભાળ ગોતીને પાછા આપણને આ વસ્તુ સાચે માર્ગે ચડાવી દે છે, કરવાનું છે. ભગવાનનો આશરો એ બહુ મોટી વાત છે, એ કરવાની વસ્તુ. એટલે આપણે બધા અત્યારે એમાં ચાલે છે ભક્તિધામની અંદર આ બધા પ્રસંગોની અંદર એમ થાય કે આપણું શું થશે હવે, આવું તો આપણાથી કંઈ બને એવું નથી. આ બધા માગે છે એવું થાય બને. હવે સંસારી સુખ જ માગવાની વાત ના કરે તો પછી શું થશે? સંસારી સુખ જ આ કે ના માગો આ નથી જોતું. એટલા માટે ત્યાં આવતા હોય, ભજન કરતા હોય, માળા કરતા હોય, કથા સાંભળતા હોય, મા પૂજા કરતા હોય, રસોઈ આપતા હોય, મંદિરની સેવા આપતા હોય. આ બધું શું કરવા આવીએ છીએ કે મનમાં થાય કંઈક ભગવાન આપણો સંસાર સુધરે એને માટે છે ને એ કંઈક ભાવના આપણી રહે છે. પણ એ બધી ભાવનાઓ છે એ બધી સારી છે કે એ રીતે થાય. પણ આની અંદરની ભાવનાઓ રહિત આપણે જો એ કાર્ય કરીએ તો વાંધો ના આવે. કે ભગવાનને જે સેવા કરીએ, જે કંઈ કાર્ય કરીએ છીએ ભગવાનને પ્રસન્નતા માટે કરીએ છીએ, પ્રસન્નતા માટે કરવાનું. પછી ભલે સંસારમાં બધું જ મળે, પૈસા ટકા સમૃદ્ધિ એને વાવરીએ, કરીએ, હરીએ, ફરીએ, મોટર ગાડીઓ, પ્લેનમાં, એનો કોઈ વાંધો નથી. પણ આપણે જે બધું કરીએ છીએ એ કંઈ ઉપકાર નથી, ભગવાને આપ્યું છે ને ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ, પ્રસન્નતા રાખવા માટે. પણ મને આ હું કરું ને મને આનું ફળ મળે તો ફળ મળશે, તે ફળ તમને આપશે ભગવાન. તો એ નાશવંત આપશે. પુત્રની ઈચ્છા હોય તો કોઈને પુત્ર પ્રાપ્ત થાય, કોઈને બીજી ઈચ્છા હોય, કોઈ સંસારની બીજી ઘણી ઈચ્છાઓ આપણે હોય છે તો એ મળે, પણ એ નાશવંત વસ્તુ છે. એટલે એનાથી આપણને શાંતિ નહીં થાય. પણ ભગવાન આપણને એવું આવશે કે એ આ લોકનું આપશે ને પાછું એ આપશે. એટલે એની પ્રસન્નતામાં બધું આવી જાય. કારણ કે એ જાણે છે કે અમારો ભક્ત થયો છે એટલે એની જરૂર છે, તો એ રીતે એનો વિચાર કરે છે. દાદા ખાચરને ત્યાં મહારાજ રહ્યા તો દાદા ખાચર કંઈ માગ્યું જ નથી. ભગવાન રાજી થાય એ જ પ્રમાણે એને હંમેશને માટે એ જ કર્યું કે તમે રાજી થાવ, બસ બીજું કાંઈ નહીં. જ્યારે પૂછે દાદા કેમ છે કે આપનો રાજી થવું, એટલી જ વસ્તુ. એને નથી થયું મને આ દુઃખ પડ્યું, અપરંપાર દુઃખ છે. આની અંદર જે આપણે વાતો કરીએ છીએ એવા બધા ભક્તો આગળ થઈ ગયા, એવા બધા ભક્તોને દુઃખ પડ્યા છે. એમાં દાદા ખાચરનો પણ નંબર છે જ. એને પણ મહારાજ ત્યાં 30 વર્ષ સુધી રહ્યા તો એની મુશ્કેલીનો પાર નહોતો. કારણ કે એના કાકા એકદમ વિરુદ્ધ, અને એટલા બધા ખટપટીના આગેવાન ને સમાજમાં આગેવાન, રાજકારણમાં આગેવાન, ભાવનગર સ્ટેટમાં એની બધી બરોબર પ્રતિભા પડે અને સમાજમાં ખૂબ મોટા. એ દાદા ખાચરને કોઈ હિસાબે કેમ કરીને છીનભીન કરવા એટલી જ ભાવ હતી. કારણ કે એને થોડો અભાવ આવી ગયો. પહેલાં તો મહારાજ
જીવા ખાચરને ત્યાં રહેતા, અને પછી દાદા ખાચર રહ્યા, અને દાદા ખાચર વિશે મહારાજ જરા સજે કરે, ભક્તિ જોઈને દાદા ખાચરની વાત કરે એટલે પેલાને જરા દુઃખ થઈ ગયું. હું મોટો સમાજમાં એના કરતાં મોટો એનો કાકો થઉં છું, અને એની જ વાત મહારાજ કહે છે, મેં સેવા ભક્તિ કરી હતી. એટલે જરા એ રીતે મન પાછું પડ્યું, અને એમાંથી પછી આ રીતે બધું બોલ્યા કરે. એટલે દાદાને ત્યાં બહુ રહ્યા એટલે એને જરા દાદાના માટે ના થયા કરે, એટલે ખટપટ કર્યા જ કરે, અને કંઈક નુકસાન કરે, બીજું ત્રીજું કરે, એ બધું ઘણું બધું કરતા હતા. અને એ રીતે એને થયું. તો શું એને મહારાજે કંઈ એને એ થયું, પણ કહેવાનું શું છે કે દાદા ખાચરને સુખ ના આવવા દીધું. એટલે ઘણા ખટપટી આવ્યા હોય છે તો જઈને કહેવા કે પેલા આવ્યા છે પણ અહીં છોકરી જરા આવું છે, એના ઘરમાં આવું છે, બીજાના વાંધો જ ના ખાવા દે. 25 જણા 50, કારણ કે એને ધંધો જ હોય, એટલે ગામમાં કોઈનું હગું એને પૂછે તો જ થવા દે, બાકી બીજા બારોબાર જાય ને તોડી નાખે તરત જ. એટલે એવો સ્વભાવ હતો. દાદા ખાચર પછી મહારાજે પોતે વનમાં વિચારતા એમને જોયેલું હતું. એટલે ત્યાં આપણે કયા ગામમાં જસુબા હતા, ભટવદરની અંદર જસુબા બહુ નાના હતા. મહારાજ ત્યાં આગળ જયારે પણ વિચરણ કરતા ગયા ત્યારે કુવા પર પાણી ખેંચતા હતા. મહારાજ તરસ લાગી, ત્યાં બેઠા. મારે કે પાણી પાછું પાણી પાયું. મહારાજ બહુ રાજી થઈ ગયા, અને મહારાજ કહ્યું કે જાઓ તમને મોટા રાણી કરશું, એટલો શબ્દ મહારાજ બોલી ગયા. એ મહારાજને ધ્યાનમાં હતું, એટલે દાદા ખાચરને ત્યાં લઈ ગયા. યાડા કાઠી બધા હવે એ બધા દરબારો કહે બધા. એટલે એ બધી કન્યાનો જોગ મહારાજે કર્યો, જાતે જ જઈને પણ પેલા લોકો જાનમાં ના આવ્યા, એના બધા કુટુંબીઓ છે, અને બીજા સમાજને ના જોયું. માં કે કંઈ નહીં, આપણે ચાલો. એટલે આવી રીતે એના લગ્ન પ્રસંગમાં, વ્યવહાર પ્રસંગમાં, કોઈ સમાજમાં એને કોઈ ભેગું જ ના થવા દે. અને ભાવનગરની ઉપાધિ તો ચાલે, બીજી ઉપાધિ ચાલે કરે, એક દિવસ બધું આખું એ થઈ જાય. એટલે એ પ્રમાણે દાદા ખાચરને વિશેની ભક્તિ. એટલે દાદા ખાચરને મહારાજે કહ્યું કે તને મારા લઈને બહુ દુઃખ પડ્યું, કારણ કે હું છું એટલે આ બધી ઉપાધિ તને થાય છે, એટલે હું અહીંથી જઉં, બીજે જઈને રહીશું, અમે ત્યાં ભજન કરીશું, અમારે તો ભજન કરવું છે, દીવોનું કલ્યાણ કરવું છે, એટલે જઈશું, પણ તને તો સુખ થાય. ત્યાર પછી એ શું વાત કરે કે મહારાજ તમે છો એ જ મને શાંતિ છે, તમે જશો તો વધારે દુઃખ આવશે. આ દુઃખ તો હું સહન કરીશ, આ સંસારનું જે કંઈ મને છે એનો વાંધો નથી, એનાથી વધારે આવશે તો હું સહન કરી લઈશ, પણ તમારા જે દર્શન, તમારો જે સમાગમ ને તમારી વિશેનો જે મને આનંદ છે એ મને વધારે દુઃખરૂપ થશે, મારે તમે અહીંયા જ રહો. જો એને શું કહ્યું કે સંસારનું સુખ મને આપો એટલી વાત ન કરી, પણ આ તમે રહો એટલે તેમ જ મને સુખ ને શાંતિ છે. તમે છો એટલે મને આનંદ છે, મને બધું મારું કામ સરળ થાય. અને મહારાજે એની બધી ખબર રાખી, દરેક ઉપાધિની અંદર મહારાજે બધું રક્ષણ કર્યું, બધી રીતનું રક્ષણ કર્યું. એનો ગ્રાસ દબાયો આખો. પેલા એના કાકાએ મેં કોઈ ખટપટ કહી, ભલ્લીનો ભાન ખાચર હતો, જોડે ગામમાં 2-3 ઘઉં ઉપર, એ બહુ બળ્યો હતો અને બરોબર રીતનો જોરદાર માણસ. અને સિંધી લોકોને રાખે, લોકો સિંધી એટલે લોકોને ચોરી કરી, એમનો ધંધો તે જ હોય. અને એ પ્રમાણે પેલા દાદા ખાનની સાથે પેલા એક વ્યવહાર કરાયો એના કાકાએ. એટલે એનું ખેતર હોય ને, એટલે સહેજે પછી જઈને પેલા લોકો ખેડાઈ લીધા. એટલે મહારાજને ખબર પડી કે આવું થયું. એટલે મહારાજે પાળાને મોકલ્યા, એમના પાર્ષદો ભગુજીને બીજા જાય. પેલા ખેડ્યું, એના ઉપર એમને વાવી દીધું, કારણ કે લોકો પછી પેલો વાવ્યો ત્યારે પેલો પાછો વાવ્યા. હવે એમાં તો ધમાલ થઈ જ. પેલા કે મારું કેમ ઉભી નાખ્યું, પણ આને કે દબાયું. પછી મહારાજે કહ્યું પાળાને, પેલા લોકો અમેથી બધા એના માણસો આવ્યા. એમાં ખબર ને મતારો કરીને 2 સિંધી હતા, બહુ મોટા 6 હાથ ઊંચા, અને ભરાવાદાર માણસ, અને બરોબર લડાયક માણસ. એટલે આ બાજુથી મહારાજે કહ્યું, તમે ભગુજીને કહ્યું તમે પાળા છો. એટલે 10-15-20 બધા પાર્ષદો જે મહારાજની હજુર સેવકમાં હતા એ બધા સુરવીર હતા, અને ભગુજી એકદમ સુરવીર હતા. અરે લડાઈની અંદર કંઈ પાછા પડે એવા નતા. એટલે મહારાજે આજ્ઞા કરી, અને ત્યાં ગયા. પેલો અમે પેલા લોકો છે આ છે. પછી પેલા કંઈક કેમ તમે આવ્યા છો, આ જમીન અમારું છે ખરાબ, તમારો ક્યાં સાદો દાદા ખાચરનો, તમે ખોટો દબાવ્યો કે નહીં, અમારે બદલી ભાન ખાચરે કહ્યું છે ને ભાન ખાચરનો આ છે, એમ તેમ બોલાબોલી થઈને જપા જવી. પછી પેલા એ કહ્યું ભગુજી કે જો રાખો, જો તમારે લડાઈ કરવી હોય તો આપણે સીધી લડાઈ જ કરીએ, એટલે તમને મનમાં ના થાય ને અમને કંઈ ના થાય. એટલે જેનું છે એનું થઈ જશે ભાગ, એની માટે સમજાઈ જશે કોનો ભાગ છે. એટલે ભગુજીએ કહ્યું કે જો બતારાને કહ્યું કે તારે એમ ના રહી જાય કે મેં પહેલો ઘા ના કર્યો, મેં જો પહેલો ઘા કર્યો તો મારી જીત થઈ જાત. એટલે તારા મનમાં વસોસો ના, પહેલો ઘા તું કર, પછી હું તારા ઉપર ઘા કરી. એટલે સુરવીરનું કામ છે. પહેલા
નમાલા થઈને ના કહે હું પહેલો ઘા રાણાનો કહે છે ને એવું નથી આ. એટલે કહેવાનું એટલે એ પ્રમાણે પહેલાનો તારા આમ કરીએ ઘામાં આ તલવાર છે ઉગામીને મારી પણ એ લોકો તાંસરા બધા કાઠી દરબાર બધા થાય ને અહીં માથા ઉપર પેલો એટલે રક્ષણ થાય એના માટે. અને થોડું પેલું એ પહેરેલું હતું એટલે એને જાણે માથામાં ઘા મારું એટલે એક વખત પડે એઠા. પણ એ તો પેલું તાંસરુંમાં મૂકેલું હતું એટલે ઘા અંદર ગયો અને ઉછરીને એની તલવાર પાછી પડી. પછી ભગુજી કહે પિજારા એમ ઘા ન થાય. પિજારા એટલે મુસલમાનો હતા ને સિંધી એટલે પિજારો કહ્યો પિજારા એમ ઘા ન થાય, ઘા તો આમ થાય. એમ 10 હાથ પાછો ખસી ગયો અને જે દઈને મૂક્યો એક જણો વાળ પાડી દીધા. 2 જણને અહીંથી વાળી નાખ્યા. આમ ઘા આખો ઉતરી ગયો અહીં મૂક્યો અહીંથી આખો 2 ફાળિયા થઈ ગયા. 2 પડ્યા એટલે પેલા બધા નાઠા ઘર ભેગા થઈ ગયા બધું. પછી મહારાજ આવ્યા એટલે એ ગવાયા હતા સામે બધા એના સૂર્ય હતા એટલે ભગુજીને વાગ્યું, બીજા પાર્ષદોને વાગ્યું, બધાને વાગ્યું. પેલા ચાવડાનું તો કાંડું તૂટી ગયું આખું, તો એ પણ લડે કાંડું તૂટી ગયું. એને ખબર નથી પડતી કે મને વાગ્યું છે કાંડું તૂટી ગયું. એવી રીતે બધી તકરાર કરીને પણ જીતીને અને ગરાસને મેળવીને પાછા આવ્યા. મહારાજ રાજી થઈ ગયા. પણ બધા ગવાયેલા હતા એટલે મહારાજે એ બધાને પાટા પેંડી બધું કરાવ્યું. તે તો દેશી વૈદ એટલે પેલા વાળાના લોકો કે પેલા જાણતા હોય એટલે બધી ચરક પેલી કબૂતરની અગા ને એવું તેવું બાંધી અને પાટા પેંડે બધા ઘા રૂઝાઈ જાય એને માટે દેશી દવા બધી. પછી મહારાજ સુવાડી દીધા. કારણ કે સુરવીર હતા એટલે હજુ સુરવીરતા તો પછી અંદર એ તો ચાલતું હતું જ કે જાણે હજુ આપણે લડીએ છીએ અને બધી ધમાલ ચાલે છે ને એવું એના પર રગે રગમાં પ્રવૃત્તિ ગયેલું. સામે લડ્યા ખૂબ સારી રીતે અને પેલા લોકોને આવા હરાયેલ એટલે એ બધી એમ થાય મહારાજ સુવાડી દીધા. અને ત્યાં એમને સચ્ચિદાનંદ સ્વામીને બેહાડ્યા કે જો કાળ આવે તો તમારે પાછો વાળો અત્યારે બધું રક્ષણ થઈ જાય. પણ પેલા એને શાંતિ ના થઈ. કોને? ના જીવા ખાચરને શાંતિ ના થઈ. જીવા ખાચરને એમ થયું કે મારા બધા જીવતા આવ્યા, હવે એ મર્યા તો નહીં, જીવતા પાછા આવ્યા છે પણ હવે હુતા છે હજુ તો એના ઘા રૂઝ્યા નથી કે પછી વાજવાને નવલા ને બધું વગાડ્યા. સૂર્ય વાજવા આવે ને ભેગડી થાય સૂર્ય તો એવા નગારો બધું ત્યાં આવીને દાદા ખાચરના નગર આગળ કહ્યું વગાડો બધા. એ શું કે જ્યારે પેલું નગારું સૂર્યનું વાગે પેલાનો તરત ઊભા થઈ જાય. કારણ કે સુરવીર જે માણસ હોય એને આવું જરા સાંભળે ને તો ભલે ગમે તેવો હોય પણ એકદમ ઊભો થઈ જાય. એટલે એ બધા ઊભા થાય તો ગાના પેલા જે પાટા પીને તૂટી જાય અને ટાંકા પર તૂટી જાય એકદમ પછી એને દંડોડ વાય મરી જાય માણસ. એ રીતનો ઈલાજ કર્યો. પણ એમાંય મહારાજે રક્ષા કરી કે કોઈને વાંધો આવ્યો નહીં અને બધું થઈ ગયું. પણ કહેવાનું છે કે આવું દાદા ખાચરને માટે આટલું બધું થયું પણ શ્રીજી મહારાજે એનું રક્ષણ કર્યું. અને એમ મહારાજે કહ્યું પેલાને દાદા ખાચરને તો દાદા ખાચર તમે રહ્યો એ જ મારે તો કરવું છે કે જ્યાં આગળ એ થયું. પછી મહારાજે કહ્યું આ પ્રમાણે એને રાજીપો એટલે બધી રીતે રક્ષણ કર્યું. કહેવાની વસ્તુ એ છે કે દાદા ખાચરને આટલું બધું સંકટ હોય તો એમ ન થયું કે મહારાજ તમે જાઓ અને એ કંઈક મારું સંસારનું સુખ તો મને આપ્યું નહીં અને મારું કંઈ દોર્યું નહીં એવું કંઈ દેર સંકલ્પ થયો ને વિચારે પણ નથી અને સ્વપ્નોય નથી આવ્યું. ત્રણેય અવસ્થાની અંદર ભગવાનનું સુખ લેવું, ભગવાનની પ્રસન્નતા લેવી એ સિવાય કોઈ વિચાર નહોતો. તો ભગવાને બધું સાચ્યું. એનું દરબારનું સાચું, ગરાસનું સાચું, એના લગ્ન પણ થયા, એના છોકરાએ પણ થયા અને પરિવાર બધો અત્યાર સુધી ચાલે છે. કંઈ ખામી આવવા દીધી એટલે એમ જાણીએ કે આપણે બધું શું થશે એવું નથી. ભગવાનનો આશરો કર્યો છે એટલે ભગવાન આપણે ભૂલશે નહીં. તું મારી જકરમાં તો તારી ફિકરમાં. આપણે એને ખરેખર સારી રીતે એનું ભજન કરીએ છીએ અને એ દ્રઢતાથી કરીએ છીએ તો ભગવાન પણ આપણી ફિકર કરે છે અને ફિકર કરીને આપણું સાચવી લે છે. એટલે કરવાનું આપણે એટલું છે કે આપણે આ બધાની અંદર આ બધું કદાચ આપણાથી થશે નહીં થાય એવા શંકાની કરવા નથી. એક મોહિત તુહી એક આધારા એમ કરીને આપણે ભજન કીર્તન બધું કરીને અને કરશું તો સર્વ પ્રકારે સુખી અને શાંતિ થવા છે. માટે એવું બળ રાખવું. ભલે આપણે ભગવાનને આમનો વાત થઈ ગઈ કે આવું સંસારી સુખ નથી એટલે એમ જ પહેલો વિચાર કે એને તો નહીં મળે તો આપણે ભૂખે મરી જઈશું. કશું ભૂખે કોઈ મરવા દે એવું નથી. ભગવાન કહે છે દવા તાપે ચાવવાનું આપો. ભગવાન શરીર આપ્યું છે એમાં શરીરની અંદર આપણને દવા આપ્યા કે નહીં શું કરો ચાવવા તો ના જ આપશે. ખાવાનું આપે છે કે નથી આપતું. કીડીને કન ને હાથીને એક મન ટન કે પેલાને જોશ આપે છે. કીડીને કન જોયો એને એટલું આવે. કીડી આમ ફરતી ફરતી જ્યાં મળે ખાઈ લે અને પોતાનું જીવન નિર્વાહ કરે. એની ફેક્ટરી નથી, ધંધો નથી, કોઈ નોકરી નથી. છતાં પંખીઓને કંઈ છે પણ ભગવાન એને માટે પણ બધું તૈયાર રાખ્યું છે. અને એને પણ ખોરાક સાંજે માણસ માત્ર પંખી માત્ર સવારે ભૂખ્યા ઉઠે ને સાંજે જમી જ લે છે.
હાથને જમવાનું મળી જાય કોઈને, કેટલી ભગવાનની કળા છે. દરેક માણસ છે, જેને ધંધો છે એને, જેને નથી એને, જે ફૂટપાથ હોતા છે એને પણ મળી જાય છે, અને બંગલા હોતા એને પણ મળી જાય. કારણ ભગવાને એવું છે કે દરેકને કોઈ ભેદભાવ રાખ્યો નથી. દરેકને એને એનું પોષણ થઈ જાય, મળી જાય, એને જે જોઈએ વસ્તુ મળી જ જાય છે. એ હકીકત વસ્તુ છે. પણ આપણને શ્રદ્ધા નથી કે આપણું શું થશે, આમ થશે, તેમ મરી જશું, ભૂખે મરશું, કાંઈ નથી. ભગવાન બધી ખબર રાખે છે. એટલે એટલી શ્રદ્ધા કે કેળીને કનને હાથીને મન પોષણ કરે છે. લક્ષ્મીજીને વિચાર થયો કે આ ભગવાન બધાનું પોષણ કેમ કરે છે. એટલે ભગવાન કે તમે પોષણ કરો છો. ભગવાન કે હું તો કરું છું. રાત્રે કોઈ ભૂખ્યા હોતા નથી, બધાને પોષણ ભગવાન આપે છે. ને પણ કેવી રીતે આપે? આટલા બધા બ્રહ્માંડ, એની બ્રહ્માંડમાં અનેક જીવો છે. આપણે 5 માણસને ખબર નથી રાખી શકતા, ને આટલા બધા માણસને કેમ ખબર રાખે? તો કરે છે. લક્ષ્મીજીએ ભગવાનને જરા પરીક્ષા કરવા માટે પછી એને કહ્યું કે બહુ સારું. એટલે કીડી હતી એ ડાબડીમાં લઈને મૂકી. કંકુનો ચાંદલો કરે ને એટલે ડાબડી મૂકી દીધી. હવે તે ઘડી એને અહીંયા ચાંદલો કરેલો, એમાં ચોખા ચોડીએ ને આપણે ચોખા, એ ચોખા ચોડેલા તો એમાંથી એક ચોખ્ખો પડી ગયો અંદર. એ લક્ષ્મીજીને ખબર ના રહી. ડાબડી વાંસી દીધી, બરોબર પેક કરી, બરોબર એટલે કરીને એક પટારામાં મૂકીને તારું મારીને ઊંચી પતા બહાર આવી. પછી એ ભગવાનને બધા સવારથી ઉઠ્યા, બધા જમી ગયા. સાંજે પછી રાત્રે 9-10 વાગે ગયા, 12 વાગે ભગવાને કહ્યું બધા જમી ગયા. બધા જીવ માણી મારતા. તો કે એ વાત ખોટી તમારી. આ બ્રહ્મણ લાયા ડાબડી ખોલી, જે તમે એક કીડીને જમવાનું આપ્યું નથી. એક કીડી છે એને જમવાનું મળ્યું નથી. ભગવાન કે એને પણ મળ્યું છે, તું જો. એને પછી ડાબડી ખોલીને જો ભગવાન આગળ, તો જો કીડી બેઠી બેઠી ચોખ્ખો ખાતી હતી. બેઠી ચોખ્ખો ખાતી હતી. ભગવાન કહે જો એને મળી ગયું. તો ક્યાં છે ભગવાન? તો ગમે ત્યાં તમે પાતળમાં જાઓ ત્યાં તમારું રક્ષણ રાખે એમ છે. પણ આપણને શ્રદ્ધા નથી, આપણને વિશ્વાસ નથી કે મારું કેમ થશે, શું થશે. તો એ શ્રદ્ધાથી જો આપણે ભગવાનનું કરીએ છીએ તો ભગવાન દરેકનું પોષણ કરી અને આપણને સુખ્યા કરે છે. માટે એવો દૃઢ વિશ્વાસ રાખી અને ભક્તિ કરે જો, ભક્તિ જ કરે જો. બીજું કાંઈ આપણા ભગવાન પ્રસન્ન થાય એટલી એવી ભક્તિ એ પ્રસન્નતાથી કરીએ તો ભગવાન સર્વ પ્રકાર રાજી પણ થશે, પ્રસન્ન થશે. અને દેખી દુઃખીઓ ન ખમાય એવું ભગવાનનું વરદાન છે કે કોઈને દુખ્યો ખમતા એ સુખ્યા કરવા જાય છે. પણ આપણી આસક્તિને લઈને આપણને એમ થાય કે આમ કેમ થશે, આમ થશે, તેમ થશે, અવિશ્વાસ જેવું થઈ જાય છે. એટલે દુખિયા રહીએ છીએ. દુખિયા રહેવાનું આપણે છે. એટલે ફોટાવાળાએ કહ્યું ને સરખા રહેજો, પણ આપણે પછી દુખિયા પોતાની મેં દુઃખ ઉભા કે ખોતરીને. અહીં કહે છે ભગવાન પ્રભુ જાય એવું કાર્ય થયું કે નિરાતે પ્રભુ ભજાય એવું ભગવાન આપણે કર્યું છે. પછી ખોતરીને દુઃખ ઊભું કરીએ, પછી આપણે જરા કૌશકમાં જઈએ, કૌશકના શબ્દો સાંભળીએ, પછી બીજી રીતના આપણા એ થાય તો એને લઈને પછી આપણને આવે એમાં એ નથી. ડૉક્ટરને આપણે સોંપી દીધા પછી આપણે આગા પાછળ દુઃખ આપતા જ નહીં. ડૉક્ટરે ઓપરેશનનું કર્યું અમે, જો એમાં તમે આમ થાઓ તો પછી ડૉક્ટરનો વાંક કરો. એને કહ્યું તમે સીધા હોઈ રહો બધું, પછી ઓપરેશન થઈ જાય તો એના અંદરનો બગાડ બધો કાઢી નાખે. પણ તે ઘડીએ ડૉક્ટર કે નહીં આમ નથી કરવાનું, આમ નથી કરવાનું, આમ કર તેમ. તો એ આપણે ડાબન કરીએ તો એ તો ભગવાન જેમ એ ડૉક્ટર જેમ હુવડાવે ને જેમ કે એમ જ રહેવાનું, એમાં આગું પાછું થાય નહીં. મેં વાળંદને ત્યાં જેમ હતા તો બધા પોતાની રીતે શેવિંગ કરી નાખે છે. પણ વાળંદની દુકાન પહેલાં તો જતા, અહીં અત્યારે જતા છે, વાળ કાપવા તો જતા છે ને, એટલું એ તો કરાવતા જઈએ. હવે ત્યાં આગળ તમે જાઓ તો વાળંદને માથું ધરો જ નહીં. વાળંદ છે કે બીજે બધા મોટો રાજા હોય કે મહારાજા હોય એને માથું ન આવડે. એટલે કારીગરી છે એની બળાય છે. કઈ માથું મને નમાવો તો જ તમારું કામ થાય ને. તો તે ઘડી એને માથું હાંપીને કે તું માથું અને હાંપે કરે, એને તો માથું હાંપતો હોય છે યારો, શું કરે ને શું નહીં એ માથું હાંપાય નહીં જો આપણે એમ કરીએ. પણ વાળને ત્યાં સોંપી દે છે કે વાળ જ ઉતરાવા છે, એને માટે એનું હરખું કરવું છે, એને માટે એને સોંપી દે. એને વિશ્વાસ પાછો કે કોઈ કરી અસ્ત્રો અહીં મારશે કે અહીં મારશે એ પણ આપણે એનો વિશ્વાસ છે કે મારો કંઈ અહીં મારી નાખે અસ્ત્રો કોઈ શું થઈ જાય. જરાય શંકા થતી નથી થાય તો પછી ભગવાનને માથું હાંપવામાં શું વાંધો છે? 100 માથા જાતા સોંગા છોગાડા, 100 માથા જાતા સોંગા છોડા કહી દઉં કે ભગવાનને માટે એક માથું શું પણ 100 માથા આપીને તોય ઓછું છે. કારણ કે એને આપણા પર કેટલા બધો ઉપકાર કર્યો છે, જબરદસ્ત ઉપકાર કે આપણું શરીર આવું, આપણે બધી સુવિધાઓ બીજું ત્રીજું બધું ભગવાન આપણને આપ્યું. એનો એટલા બધો આપણે બુદ્ધિ ના આપ્યો તો શું કમાત, શું અભ્યાસ કરે, કંઈથી આપણે કરી શકીએ? કંઈ ના, હાથ ના આપ્યો, પગ ના આપ્યો,
એ બધું ભગવાને આપ્યું છે. આંખ આપી, કાન આપ્યું, બધી કેટલી ઇન્દ્રિયો સરસ આપી જેનાથી આપણે બધું કાર્ય કરી શકીએ છીએ. આ બધું વૈભવ ભોગવી શકીએ છીએ, પામી શકીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ. એના ઉપકારને લઈને છે આપણે શું આ ઉજાસ આપ્યું, સૂર્ય, લાઇટના પૈસા ભરવા પડે. સૂર્યને કોઈ આપ્યા એનું બિલ આવ્યું ખરું? કંઈ આવ્યું નથી. ભગવાનને બિલ આવતું જ નથી. આનું બિલ આવે, માણસનું બિલ આવે. ભગવાનનું કોઈ આવતું છે? એ તો આપે જ રાખે છે. હવા છે એનું બિલ આપો છો તો ઓક્સિજનનું આપવું પડે કે નથી આપવું? તરત ચૂકવવા પડે પૈસા દવાખાના. જો ઓક્સિજન છે એ ભગવાને જ આપ્યો છે. ઓક્સિજન ભગવાને જ કર્યો છે અને ઓક્સિજન વગર આપણે રહી શકતા નથી. પણ ભગવાન કેટલો ફ્રી આપે છે, ઓક્સિજન આપે છે. દવાખાનામાં ઓક્સિજન લેવા માટે પૈસા ભરવા પડે ને આ ઓક્સિજન મળ્યા જ કરે તમને કેટલા બધા. અને ઓક્સિજન માટે એટલા માટે કયું આ ઝાડ ભગવાને એવા કર્યા છે કે બિચારા લે છે ને આપણને સારી હવા આપે છે. ભગવાને કળા કેવી કરી છે જુઓ. વૃક્ષો છે એ બધું આપણું જે ખરાબ કામ ગઈએ છીએ એ ગ્રહણ કરી લે છે અને આપણને કેટલી સરસ હવા આપે છે. આવી કળા કે આપણી છે એ ભગવાને જ કરી છે અને એ ઓક્સિજન આપણને મળે છે. કેટલો ઉપકાર છે. તો એટલો ઉપકાર છે તો પછી એને માટે એક માથું દેવું એમાં શું આવે? નિષ્કાળ 100 માથા જાતા છોગાડા તો ભગવાને માટે કદાચ 100 માથા દેવા હોય તો એ સહેલ વાત છે. તો આપણે એક જ વસ્તુ દેવાની છે કે 100 દેવા નથી, એક દઈને ભગવાનને રાજી કરવા છે. દાદા ખાચરે એક જ માથું દીધું, ભગવાન રાજી થઈ ગયા, કુટુંબ છે કલ્યાણ થઈ ગયું. માટે કલ્યાણ આપણું મહારાજ કરશે. એક માથું જ આપી દેજો, બીજું કંઈ આપવું નથી. સહજાન સ્વામી મહારાજ.